તો જૂનાગઢમાં પણ રામમય માહોલ જોવા મળ્યો છે। સાથે જ જૂનાગઢમાં રામમય માહોલ જોવા મળ્યો છે અને ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે। શહેરની મોટા ભાગની બજારો સ્વૈચ્છિક રીતે બંધ કરવામાં આવી છે। તો આજે ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે અને જેને લઈને જુદા જુદા વેપારી મંડળોએ આ સ્વૈચ્છિક બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। માંગનાથમાં આવેલા રામ મંદિરે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। તો રામ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભક્તો દ્વારા રામ મંદિરમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। જૂનાગઢમાં રામમય માહોલ જોવા મળ્યો છે। તો ભારે ભક્તોનો જમાવડો મંદિર ખાતે જોવા મળી રહ્યો છે। શહેરની મોટા ભાગની બજારો સ્વૈચ્છિક રીતે બંધ કરવામાં આવી છે। જુદા જુદા વેપારી મંડળોએ સ્વૈચ્છિક બંધનું એલાન આપ્યું છે। સ્વૈચ્છિક છે તે બજાર તે બંધ કરી દેવામાં આવી છે અને માંગનાથમાં આવેલા રામ મંદિર ભવ્ય શણગાર કરવામાં આવી રહ્યો છે। રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે જૂનાગઢથી લાઈવ જોવા મળ્યા છે। જી, આજે 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે। જૂનાગઢમાં કેવો માહોલ? जी ચોક્કસથી ઐતિહાસિક ક્ષણ કહી શકાય અને જે રામ આएंगे ના નારા લાગ્યા છે। આ જૂનાગઢ શહેરનો પોશ વિસ્તાર અને ધમધમતો વિસ્તાર એવો માંગનાથ વિસ્તાર છે। આ વિસ્તારની અંદર જોઈ શકો છો કે જે રામમય માહોલ છવાયો છે। રામ ભક્તો અહીં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। તો બીજી તરફ આજે 500 વર્ષ જૂનું રામ મંદિર છે અને અહીંયા પણ ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે અને ભવ્ય શણગારની સાથે 12:29 મિનિટે જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે તે સમયે જ આ મંદિરની અંદર પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જૂનાગઢ શહેરની મોટાભાગની જે બજારો છે તેને પણ બંધ રાખવાનું એલાન છે તે જે તે વેપારી એસોસિએશને સ્વૈચ્છિક આપ્યું છે। મોટાભાગની બજારની વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરનું દાણાપીઠ વિસ્તાર છે, માંગનાથ બજાર છે। માંગનાથના વેપારીઓ દુકાન તો ખોલી છે પરંતુ પોતાનો ધંધો રોજગાર છે તે મહાઆરતી થશે બાદમાં ચાલુ કરશે એટલે રામમય માહોલ છવાયો છે। આપણી સાથે રામ ભક્તો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, આજે ઐતિહાસિક ક્ષણ છે, કઈ રીતનો માહોલ છે? આજે ઐતિહાસિક ક્ષણ કહી શકાય, કઈ રીતનો માહોલ છે, શું કહેશો? જય જય શ્રી રામ। આજે આ જૂનાગઢની અંદર એક ભવ્ય માહોલ છે। ભગવાન નિજધામ ની અંદર જ્યારે પધારી રહ્યા છે ત્યારે સમગ્ર જૂનાગઢ શહેર આનંદિત છે અને એને ઉત્સાહવા એને વધાવવા માટે થનગનાટ કરી રહ્યું છે। આજે જૂનાગઢ શહેરના પંચાયતની ચોક ની અંદર આ અતિ પ્રાચીન મંદિર એવા શ્રી રામ મંદિર ની અંદર ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને સમગ્ર વેપારી આલમ આજે બપોરના 12 વાગ્યા સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને બપોરની આ મહાઆરતીની અંદર ભાગ લેવાના છે। તો ખરેખર એક અદ્ભુત છે। એમ કહેવાય છે કે એક રામ મંદિરની આપણી કલ્પના હતી પણ આજે સમગ્ર વિશ્વ આ રામ મંદિર થઈ ગયું છે। તો જય જય શ્રી રામ। એ રીતે આપ માહોલ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શને ઉમટી પડ્યા છે। કેમેરા પર્સનને કહીશ કે આપને જે દ્રશ્યો બતાવે કે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શને ઉમટી પડ્યા છે। જે 500 વર્ષ જૂનું જે રામ મંદિર છે તેના પણ દર્શન કરાવશું। જૂનાગઢના જે પંચાટણી વિસ્તારમાં જે રામ મંદિર આવેલું છે આપ જોઈ શકો છો કે અહીં 56 ભોગ ધરવામાં આવ્યું છે રામ ભગવાનને અને જે રીતે દ્રશ્યો છે તે દ્રશ્યો જોઈ અને લોકો પણ અભિભૂત થઈ રહ્યા છે। આપણી સાથે અહીં એક અગ્રણી છે, આપણે તેમની સાથે વાત કરશું। શું કહેશો, આજે રામમય માહોલ છે, જય શ્રી રામ, રામ આएंगे ના નારા લાગે છે, કેવું ઐતિહાસિક ક્ષણ આપને લાગે છે? આનંદનો દિવસ છે। 500 વર્ષ પછી ભગવાન પરમાત્મા શ્રી રામ પધારી રહ્યા છે એને માટે સૌને જય શ્રી રામ। તો આ રીતના જૂનાગઢ શહેરમાં રામમય માહોલ છે તે છવાયો છે અને મોટી સંખ્યામાં ભક્તો જુદા જુદા જે જૂનાગઢ શહેરમાં ઐતિહાસિક રામ મંદિરો આવેલા છે ત્યાં દર્શને ઉમટી પડ્યા છે। જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।